વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ભાજપના આગેવાનોના અલગ અલગ જૂથોમાં ચાલતા નામોમાંથી કોઈનું પણ નામ મૂકવામાં આવ્યું નહીં અને આખરે આરએસએસના આગેવાન જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી પેંડા વેચી ખુશી વ્યક્ત કરી હતી। વડોદરા શહેર પ્રમુખ પદ માટે વોર્ડના પ્રમુખોની મતદાન વિનાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। થોડા સમય પહેલા વોર્ડ પ્રમુખના હોદ્દા માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા અને વોર્ડ પ્રમુખના નામની જાહેરાત થઈ હતી। ત્યારબાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે પણ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, જેમાં 44થી વધુ કાર્યકર્તાઓ અને આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। તે દિવસે ભાજપના અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા આવ્યા હતા। તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ 44 નામોની યાદી પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમાંથી જ નામો આવે તેવું માની લેવાનું નહીં। આ ઉપરાંત પણ પાર્ટીને યોગ્ય લાગશે તેવા ઉમેદવારને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે। આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ફરી એકવાર પ્રદેશના અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદના ઉમેદવારના નામનો મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા અન્ય ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ શહેર પ્રમુખ તરીકે આરએસએસમાંથી જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરી હતી, જેને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ વધાવી લીધો હતો। વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતાં જ ભાજપમાં અલગ અલગ જૂથો દ્વારા પોતાના માનીતાના નામ ચલાવવામાં આવતા હતા, તેમાંથી એક પણ કાર્યકર્તાનું નામ આવ્યું નહીં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતાં જે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી કોઈ નામ નહીં આવતા કાર્યકર્તાઓને પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાનું માત્ર નાટક જ કર્યું હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં રહી હતી। 62 માંથી 62 નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા અને 91% જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો। એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી। આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ। મેં નામ જાહેર કર્યું। બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની। આ પ્રક્રિયાના એક ભાગરૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર 141 વિધાનસભા માટે અજીતભાઈ ગધીજ, સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ, આકોટા માટે નરવીરસિંહ ચુડાસમા, રાવપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડની પણ પાર્ટી તરફથી વરણી કરવામાં આવી છે। નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે જ્યારે નિમણૂક કરી છે, ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડોક્ટર જયપ્રકાશ સોનીને ખૂબ અભિનંદન આપું છું। વડોદરા મહાનગરમાં 2020માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મેં રાજીનામું આપ્યું। એ જ સિલસિલો ચાલુ રાખીને ડોક્ટર જયપ્રકાશ સોનીએ ગઈકાલે સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી અને વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે। એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે મેં વડોદરા શહેરમાં કામ કર્યું છે એનાથી પણ વધારે સારી રીતે ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરના વિકાસના કામમાં લાગેલા। મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે, પાર્ટીના સૌ હોદ્દેદાર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ લઈને બધા જ પૂર્વીય શ્રીઓનો એક અદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ મૂકીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને। હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠનને વધુ ને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ। ભારત માતા કી જય, વંદે માતરમ।